અને ભગવાન પ્રગટ થાય ને ત્યારે આનંદ થાય. શું થાય? આનંદ થાય. આમ વાસ્તવિકતાએ તો આનંદનો જ જન્મ થાય છે. શેનો જન્મ થાય? આનંદનો. દશરથ ઘેર આનંદ ભયો, જય રઘુવર લાલ કી. કૃષ્ણ પરમાત્માનો જન્મ થાય તો શું બોલીએ? નંદ ઘેર આનંદ ભયો. કોઈ એમ ન કે નંદ ઘેર છોરો ભયો કે નંદ ઘેર લાલો ભયો, એમ નહીં. નંદ ઘેર આનંદ ભયો. કેમ? તો કે ભગવાન છે આનંદ ઘન સ્વરૂપ છે, આનંદ સિંધુ છે, એ આનંદનો મહાસાગર છે. એ જ સ્વયં આજે દશરથ મહારાજાના મહેલમાં પ્રગટ થઈ ગયો. અને જ્યાં આનંદનું પ્રાગટ્ય થાય ત્યાં કને આનંદમાં કોઈ અધુરાશ રહે? આખી અવધ નગરી આનંદના મહાસાગરમાં હિલોડા લેવા લાગી છે. ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો છે અને ભગવાનના નામકરણ સંસ્કારનો સમય આવ્યો. એ સમયે મહારાજા દશરથે પોતાના કુલ ગુરુ વશિષ્ઠ ઋષિને આમંત્રણ આપીને બોલાવ્યા છે. વશિષ્ઠ ઋષિ પોતાના શિષ્ય વૃંદની સાથે મહેલમાં પધાર્યા. રાજાએ ખૂબ ભાવથી ઋષિનું સ્વાગત પૂજન કર્યું છે. દશરથ રાજાના ત્રણેય રાણીઓ કૌશલ્યા, કૈકેયી અને સુમિત્રા પોતપોતાના પુત્રને ખોળામાં લઈ અને બેઠા છે. અને વશિષ્ઠ ઋષિ હવે સંતાનોનું નામ પાડવાનો પ્રારંભ કરે છે. સૌથી મોટા પુત્ર કૌશલ્યાનંદન, એના સામે જ્યાં વશિષ્ઠ ઋષિએ દ્રષ્ટિ કરીને, આ તો ભાઈ પરાત્પર પુરુષોત્તમ નારાયણ પરબ્રહ્મ છે. ભગવાનનું દર્શન થતાની સાથે જ વશિષ્ઠ ઋષિ ભાવ વિભોર થઈ ગયા, સમાધિમાં ચાલ્યા ગયા. કૌશલ્યા માતાએ જગાડ્યા, અરે ગુરુ મહારાજ, બસ આમ ખાલી ધ્યાન જ કરતા રહેશો કે મારા છોરાનું નામ પણ પાડશો? ત્યારે વશિષ્ઠ ઋષિ કહે, અરે મહારાણી, હું તારા છોરાનું નામ શું પાડું? અરે આને જોતા તો હું મારું નામ ભૂલી ગયો. મને યાદ કરાવો કે હું કોણ છું ને મારું નામ શું છે એમ. ભગવાન આવા છો, આપણને દેહ ગેહાદિકની વિસ્મૃતિ કરાવી દે, માયા બધી ભૂલાવી દે એવા ભગવાન મનમોહન છે. પણ પાછા શરીરના ભાનમાં આવ્યા અને ઓળખી ગયા કે આ કોણ છે? પરાત્પર પુરુષોત્તમ નારાયણ ભગવાન છે, આનંદ સિંધુ છે, સુખ રાશિ છે. અને વશિષ્ઠ ઋષિ એ કૌશલ્યાનંદનનું નામ પાડતા કહે છે, જો આનંદ સિંધુ સુખ રાશિ હો સી કરતે लोक सुपास. राम सिया राम जय जय राम. राम सिया राम जय जय राम. हो सो सुख धाम राम यस राम सिया राम जय जय राम. राम सिया राम जय जय राम. વશિષ્ઠ ઋષિ કહે છે કે હે મહારાજા દશરથ, આ તમારા મોટા પુત્ર છે ને એ તો આનંદના મહાસાગર છે. વળી એને શરણે જે કોઈ આવશે ને એને પરમ વિશ્રામને આપનારા થશે અને સુખધામ છે. માટે હું આનું નામ રામ એવું પાડું છું. શું નામ પાડ્યું? રામ. અને રામ નામ સાંભળી દશરથ મહારાજા કૌશલ્યા મૈયાને ખૂબ આનંદ થયો છે. પછી આગળ કૈકેયીના ખોળાની અંદર બેસેલા જે કૈકેયી નંદન એનું નામકરણ સંસ્કાર કરતા વશિષ્ઠ ઋષિ કહે છે, વિશ્વ ભરણ પોષણ સિયા રામ જય જય રામ. રામ
સિયા રામ જય જય રામ. કૈકેયી નંદન એનું નામ પાડતા કહ્યું છે કે આ તો કેવા છે, વિશ્વનું ભરણ પોષણ કરે એવા છે હો. અને રામને વિશે જેને અપાર પ્રેમ છે, અરે આના કોઈ સંસર્ગમાં આવશે ને તો એના હૃદયમાં પણ રામ પ્રેમ ભરી દેશે. એટલા માટે આ કૈકેયી નંદનનું હું નામ રાખું છું ભરત, અને એનું નામ રાખ્યું છે ભરત. હવે સુમિત્રા મૈયા એના ખોડામાં 2 બાળક છે. સુમિત્રા મૈયાએ 2 પુત્રને જન્મ આપ્યો. એમાં નાના પુત્રનું નામકરણ સંસ્કાર કરતા એ વશિષ્ઠ ઋષિ કહે છે, जाके सुमिरन तेरी पुनासा नाम शत्रुघ्न वेद प्रकाश. રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. સુમિત્રા નંદન નાના પુત્ર સૌથી, એનું નામ રાખ્યું છે શત્રુઘ્ન. શત્રુઘ્ન એનો અર્થ શું થાય? શત્રુને નાશ કરનારા. આમ તમે લગભગ તો રામાયણ થી બધાય વાકેફ હશો, કારણ કે આપણે સૌ હિન્દુ છીએ. રામાયણની કથાઓ ઘણી તમે સાંભળી હશે, પણ આખી રામાયણમાં સૌથી સાયલેન્ટમાં સાયલેન્ટ, શાંતમાં શાંત જો કોઈ પાત્ર હોય તો એ કોણ છે? શત્રુઘ્ન. બહુ ઓછું બોલ્યા, બહુ ઓછું બોલ્યા. પણ અહીંયા શું કહે છે? તાકે સુમિરન તે રીપુ નાશા. એને બોલવાની જરૂર જ નથી, શત્રુઘ્નને બોલવાની જરૂર નથી. એનું ખાલી કોઈ સ્મરણ કરે ને તો એ શત્રુ આપોઆપ પરાજયને પામી જાય. એવી ભગવાને એને વિશે શક્તિ આપી છે. એનું નામ શત્રુઘ્ન રાખ્યું છે. અને હવે સુમિત્રાના જે મોટા પુત્ર છે એનું નામ પાડતા કહે છે, ओ लक्ष्मण राम धाम प्रिय सकल जगत आधार गुरु वशिष्ठ तेहि राखा लक्ष्मण राम उदार. ગુરુ વશિષ્ઠ ઋષિએ એમનું લક્ષ્મણ એવું નામ રાખ્યું છે. વળી કહ્યું છે કે હે મહારાજા, હે સુમિત્રા દેવી, આ તમારા મોટા પુત્ર છે એ સકલ જગતનો આધાર છે. શું દર્શાવે છે? સકલ જગતનો આધાર કોણ છે? હે શેષ નારાયણો. આ ધરતી છે એ શેષ નારાયણે પોતાના મસ્તક ઉપર ધારણ કરેલી છે. એટલા માટે કહે છે કે આ તમારા મોટા પુત્ર એ શેષ નારાયણનો અવતાર છે. અને અત્યારે એનું નામ હું લક્ષ્મણ એવું પાડું છું. આ રીતે ચારેય કુમારોનું નામ રાખ્યા છે, રામ, ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન. પણ કેવું મીઠું નામ હે, રામ નામ લ્યો. એકદમ સરળ અને સીધું. એવું સીધું નામ કેમ રાખ્યું? તો કે આ ભગવાનનો જે અવતાર છે ને એ પણ એકદમ સીધો અને સરળ. તમે રામ ભગવાનનું આખું એ ચરિત્ર જો, ક્યારે પણ એના જીવનની અંદર ક્યાંય વક્રતા નહીં દેખાય. કોઈ જગ્યાએ ક્યાંય કપટ, છળ, વાંકું ચોકું, ઓનું આમ તેમ કાંઈ જ નહીં. એકદમ સરળ મૂર્તિ, મર્યાદા પુરુષોત્તમ. રામ પ્રભુ પોતે સ્વભાવમાં સરળ, ઉભા રહે તો શાંત સીધી મૂર્તિ, અને એનું નામ પણ સીધું. અને કેવું સુખધામ એ નામ છે કે જે કોઈ નામ રટે ને એને સદાયને માટે વિશ્રામ મળી જાય. हो सो सुखधाम राम यस नामा अखिल लोक दायक मिश्राम. રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ જય જય રામ. 2 મિનિટ માટે રામ નામમાં વિશ્રામ લેવાનો છે આપણે. ગમે એવો તાપ હશે પણ જુવાન રામના નામનો જે આશ્રય કરી લે એને પરમ વિશ્રાંતિની પ્રાપ્તિ થાય છે. જય હો. राम सिया राम जय राम सिया राम.
શ્રી રામચંદ્ર ભગવાન